રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે. તો આગાહી 7 સપ્ટેમ્બર સુધીની છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યમાં વરસી શકે છે વરસાદ. તો અમદાવાદમાં હળવા વરસાદની ઝાપટાની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ થવાની આગાહી સામે આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે આ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નર્મદા, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં યલો એલર્ટ ની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ 12 ટીમ અને એસડીઆરએફની કુલ 20 ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ પણ રાખવામાં આવી છે.